હેલો નમસ્કાર સરળ એફ ટીમ તમારું સ્વાગત કરે છે કપાસ કોટનના ભાગમાં લઈએ કપાસની તમામ અપડેટ તમામ માહિતી સાથે ભાગની શરૂઆત કરીએ એ પહેલા નવા ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરે જેથી તમને વારંવાર નોટિફિકેશન ભાગનું આવતું રહે અને બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગને તમારે લાઇક કરવાનું રહેશે જેથી અમને પ્રોત્સાહન મળતું રહે તમારા તરફથી કપાસ બજારમાં આજે જોઈએ તો અમુક વિસ્તારોમાં સુધારો એટલે કે 5-10 ક્વોલિટી પ્રમાણે સુધરેલા હતા અમુક ક્વોલિટીમાં જોઈએ તો 5-10 દબાણમાં અને વેચવાલી સામે છે ભાવની અંદર સુધારો વધારો આપણે જોવા મળતો હતો કારણ કે વેચવાલી અમુક યાર્ડોની અંદર થોડી જોવા મળતી હતી થોડી વધારે તો થોડી ઓછી છે વેચવાલી જ્યાં જોવા મળતી ત્યાં ભાવમાં પણ 5-10 રૂપિયાનો સુધારો જોવા મળતો હતો કપાસના આજના ભાવ ઉપર નજર કરીએ તો A1 સુપર ક્વોલિટીમાં કપાસની અંદર 1500 રૂપિયાથી લઈને 1570 અને અમુક વિસ્તારોમાં 80-85 રૂપિયા સુધી ઊંચા ભાવ છે આજે જોવા મળ્યા હતા એવી રીતે જનરલ સુપરમાં જોઈએ તો ભાવ છે આપણે 1450 રૂપિયાથી લઈને 1520 રૂપિયા સુધીના ઊંચા ભાવ છે જનરલ સુપરમાં જોવા મળ્યા હતા 5-10 રૂપિયાનો એમાં પણ આજે અમુક વિસ્તારોમાં સુધારો જોવા મળ્યો હતો અમુક વિસ્તારોમાં છે દબાણ જોવા મળ્યું હતું એવી રીતે બી ગ્રેડ ક્વોલિટીમાં છે 1370 રૂપિયાથી લઈને 1430-40 રૂપિયા સુધી છે ઊંચામાં આપણને ક્વોલિટી વાઇઝ ભાવ જોવા મળતા હતા ગુજરાતના ગામડે જોઈએ તો ગુજરાતના ગામડાઓમાં અત્યારે હાલ છે વેપારીઓ દ્વારા છે ઘણી બધી ખરીદી થવા જઈ રહી છે પણ ખરીદી જોઈએ તો સાંજ સુધીમાં એક ગાડી જે કપાસ 500 મણ પેક કરવા માટે એક ગાડીને ઘણા બધા ગામડાઓ રખડવા પડે છે કારણ કે એક ગામની અંદરથી તો એક ગાડી પેક કરવી મુશ્કેલ છે પણ ઘણા બધા ગામડાઓ રખડવા પડે છે અને જીનિંગ મિલોનું પણ એવું કેવું છે કે જે અમને કપાસ ગઈ સિઝનમાં અત્યારે હાલના જે દેવ દિવાળી પછીના જે સેશનમાં મળતો હતો એ અત્યારે હાલ છે અમને ગામડે જોવા નથી મળતો અથવા તો ગામડે એવા સ્ટોક જોવા નથી મળતા એનું માત્ર ને માત્ર આપણે જે કોટન બ્રેકની સમસ્યાની ચર્ચા કરી હતી એવી રીતના વીણીની બ્રેક છે જોવા મળી છે અને વીણીના બ્રેકને લીધે જ તે સ્ટોક છે ખેડૂતો પાસે જોવા નથી મળતા હવે પહેલી વીણી જે પૂરી થયા બાદ બીજી વીણી અમુક વિસ્તારોમાં આવે એવી સંભાવનાઓ છે તો અમુક વિસ્તારોમાં હજી બીજી વીણીના કોઈ વાવડ નથી એવી હાલ સમસ્યાઓ બનેલી છે અલગ અલગ ગુજરાતના તમામ વિસ્તારોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ જ્યારે ગામડે ભાવ છે 1450 રૂપિયાથી લઈને 1560 રૂપિયા કે 70 રૂપિયા સુધી ક્વોલિટી વાઇઝ અત્યારે જીનિંગ મિલો દ્વારા આપવામાં આવી રહ્યા છે ઘર બેઠા કપાસની આપણે ચર્ચા કરી રહ્યા છીએ વેચાણની તો જોઈએ તો સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો દેશની અંદર 12 નવેમ્બરના રોજ છે આવકનું પ્રમાણ કેવું જોવા મળ્યું હતું તો ગુજરાતની અંદર આગલા દિવસે આપણે ચર્ચા કરી હતી કે 26,000 ગાંસડી આજુબાજુ જે જોવા મળી હતી આવક એના બદલે 27,700 ગાંસડીની આવક છે વધીને જોવા મળી હતી મહારાષ્ટ્રની અંદર જોઈએ તો 24,500 ગાંસડીની આવક જોવા મળી હતી મધ્યપ્રદેશની અંદર 12,500 ગાંસડીની આવક જોવા મળી હતી તેલંગાણાની અંદર 26,000 ગાંસડીની આવક જોવા મળે છે આંધ્રપ્રદેશની અંદર 12,500 ગાંસડીની આવક જોવા મળી હતી કર્ણાટકની અંદર 19,300 ગાંસડીની આવક જોવા મળે છે તામિલનાડુની અંદર 1,000 ગાંસડીની આવક જોવા મળે છે ઓડિશાની અંદર 400 ગાંસડીની આવક જોવા મળી હતી પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનને મેળવીએ તો 16,000 ગાંસડીની ત્યાંથી આવક જોવા મળી હતી ઓલ ઓવર દેશની અંદર 12 નવેમ્બરના રોજ કુલ ટોટલ જોઈએ તો 1,39,800 ગાંસડી છે બાંધવામાં આવી 11 નવેમ્બરના રોજ 1,23,000 ગાંસડી બાંધવામાં આવી હતી જે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ પણ એનાથી આંકડો થોડો વધીને જોવા મળ્યો એના લીધે હાજર બજારમાં રૂના ભાવમાં તમામ રાજ્યોની અંદર થોડો ઘટાડો જોવા મળ્યો છે આગળ ચર્ચા કરીએ પહેલા જોઈએ તો ગુજરાતમાં અત્યાર સુધીમાં 6,25,100 ગાંસડી છે બાંધી દેવામાં આવી છે એવી રીતના જોઈએ તો કુલ ટોટલ દેશની અંદર નવી સિઝનની શરૂઆતથી અત્યાર સુધીમાં 28,30,200 ગાંસડી બાંધી દેવામાં આવી છે હવે જોઈએ આપણે હાજર બજારમાં રૂના ભાવ અલગ અલગ રાજ્યોમાં કેવા જોવા મળ્યા છે 12 નવેમ્બરના રોજ વેચવાલી સામે છે હાજર બજારમાં ગુજરાત શંકર ગાંસડીની ચર્ચા કરીએ તો 29 mm ગ્રેડની અંદર 55,000 થી 55,100 રૂપિયા ગાંસડી ફરીવાર પહોંચતી જોવા મળે છે 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો એવી રીતના જોઈએ તો પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનમાં આવક વધતા 27 mm ગ્રેડની અંદર 300 રૂપિયાનો ઘટાડો કરી અને 53,600 ગાંસડી પહોંચી છે એવી રીતના જોઈએ તો મધ્યપ્રદેશ MP લાઇનમાં 28 mm ગ્રેડની અંદર 53,000 થી 53,400 રૂપિયાના ભાવ છે એમાં જોવા મળ્યા છે મધ્યપ્રદેશ MP લાઇનમાં જોઈએ તો 31 mm ગ્રેડની અંદર છે આપણને 56,000 ના ભાવ જોવા મળ્યા એમાં પણ 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે ગાંસડીની અંદર અને જોઈએ તો 35 mm ગ્રેડની અંદર છે મધ્યપ્રદેશ MP લાઇનની અંદર જોઈએ તો 90,000 એક ગાંસડીના ભાવ જોવા મળ્યા છે 35 mm ગ્રેડની અંદર કર્ણાટક તામિલનાડુની અંદર 2,000 રૂપિયાનો ઘટાડો કરી અને 93,000 ગાંસડીના જોવા મળ્યા છે 95,000 ગાંસડી પહોંચેલી હતી એમાં 2,000નો ઘટાડો કરવામાં આવ્યો છે કારણ કે કર્ણાટક લાઇનમાંથી સારી એવી 5 દિવસ પહેલાની આવક છે જોવા મળી છે અને 5 દિવસથી સતત સારી એવી આવક જોવાથી છે ભાવ છે 2,000 રૂપિયા ઘટી અને 35 mm ગ્રેડ ઊંચા ગ્રેડમાં છે ઘટાડો કરવામાં આવ્યો અને 93,000 ગાંસડી પહોંચી છે એવી રીતના જોઈએ તો વેચવાલી સામે વધઘટ ગાંસડીની અંદર હાજર બજારમાં રૂના ભાવમાં થતી રહેતી હોય છે એનાથી કોઈ ચિંતા કરવાની નથી હોતી ડેઈલી તમે વિશ્લેષણ લેતા હો ડેઈલી તમે જે અલગ અલગ કપાસ બજાર વિશે જે જાણકારી લેતા હો તમારા માટે ફાયદાકારક બનતી હોય છે કારણ કે તમે અપડેટ તમારા પાકને લઈને રહી શકો એ તમારા માટે ફાયદાકારક રહેતું હોય છે હવે આપણે નવા જૂના બંને કપાસની ચર્ચા નથી કરતા માત્ર નવા કપાસની ચર્ચા કરતા હોઈએ છીએ જૂના કપાસ માટે કેટલા ખેડૂતો
ખેડૂતો પાસે સ્ટોક પડ્યો છે જૂના કપાસનો એ ખાસ કોમેન્ટ કરી અને અમને જણાવે, જેથી અમે એના ઉપર છે વધારે પડતું અમને એવું લાગે કે વધારે પડતા ખેડૂતો પાસે જૂનો કપાસ જો પડ્યો છે તો એની પણ ચર્ચા આપણે ડેઈલી ભાગની અંદર કરતા રહીએ, એટલે જૂના કપાસવાળા ખેડૂત મિત્રો હોય એને પણ ફાયદો થઈ શકે, વેચવો કે રાખવો એને શું કરવું એના માટે ખાસ જૂના કપાસવાળા કોમેન્ટ કરી અને જૂનો કેટલો સ્ટોક છે એ પોતાની કોમેન્ટમાં લખી અને અમને જણાવે. તો હવે જોઈએ આપણે અમેરિકન વાયદાની અંદર કોટન આઈસ ફ્યુચર્સની અંદર શું આપણે 12 નવેમ્બરના રોજ સ્થિતિ જોવા મળી છે રાત્રે વાયદો બંધ થતા. ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં સૌપ્રથમ ઓપનિંગ સ્થિતિ જોઈએ તો 69.88 સેન્ટની જોવા મળી. ઊંચા મથાળે છે 70.2 સેન્ટના ભાવ જોવા મળ્યા. લોઅર સાઈડ છે 68.72 સેન્ટના ભાવ જોવા મળ્યા. સેટલ 19 મિનિટે વાયદો થયો છે આપણે 0.92% ઘટાડા સાથે 68.77 સેન્ટના લેવલે. એની અંદર વોલ્યુમનો ઘટાડો ખાસો એવો થતો જાય છે અને જોઈએ તો માર્ચ કોન્ટ્રાક્ટમાં વધારો થતો જાય છે. આપણે કાલની ધારણા મૂકી હતી, આજે 1,05,000 વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે છે આપણને માર્ચ કોન્ટ્રાક્ટમાં છે ઓપનિંગ સ્થિતિ છે 72.46 સેન્ટની જોવા મળી. ઊંચા મથાળે 72.60 સેન્ટના ભાવ જોવા મળ્યા. લોઅર સાઈડ છે 71.5 સેન્ટના ભાવ બતાવવામાં સક્ષમ રહ્યો વાયદો અને સેટલ થયો 1.13 સેન્ટની મંદી સાથે 71.7 સેન્ટના લેવલે. વાયદાની અંદર વોલ્યુમ ગ્રોથ સારો એવો જોવા મળ્યો છે અને ડિસેમ્બર વાયદા બાદ છે માર્ચ કોન્ટ્રાક્ટ ફોકસમાં રહેશે હવેના ટાઈમમાં અને ડિસેમ્બર કોન્ટ્રાક્ટ છે એક્સપાયરી તરફ જતો જાય છે, એટલા માટે વોલ્યુમનો ઘટાડો જોવા મળ્યો છે. એવી રીતના આપણે જોઈએ તો ઘરેલું કોટન MCX ની અંદર છે નવેમ્બર 2024 નો ઘરેલું કોટન MCX નો વાયદો છે આપણે ઓપનિંગ સ્થિતિમાં 55,910 રૂપિયા જોવા મળ્યો હતો. ઊંચા મથાળે છે 55,910 રૂપિયાના ભાવ એમાં સ્થિર જોવા મળ્યા હતા. લાસ્ટ જોઈએ તો બંધ સપાટી વાયદાની 55,700 જોવા મળી હતી અને 80 રૂપિયાનો ઘટાડો છે આપણે 12 નવેમ્બરના રોજ જોવા મળ્યો હતો ઘરેલું કોટન MCX ની અંદર. એવી રીતે વિદેશ વાયદામાં જોઈએ તો 13 નવેમ્બરના રોજ 2024 અને 5:35 મિનિટે છે આપણે 71 સેન્ટના ભાવ વાયદાની અંદર જોવા મળ્યા હતા. તળિયાની સપાટી 69.18 સેન્ટની જોવા મળી હતી. એકે બાજુ લેવલ છે તોડેલું નથી, જે 68 સેન્ટથી નીચે વાયદો લેવલ તોડે તો નીચે થોડો જઈ શકે છે, એટલે કે નીચેનું લેવલ ખુલી શકે છે અને 74 સેન્ટ કરતા ઉપર વાયદો જશે તો 75 સેન્ટના ભાવ અથવા તો 73 સેન્ટ સુધી છે જઈ શકે છે વાયદો. પણ અત્યારે હાલ 13 નવેમ્બરના રોજ પણ આપણે વાયદાની સ્થિતિ છે ઉતાર ચઢાવમાં આપણને 3 સેન્ટના ફેરફારે જે ઉતાર ચઢાવ વોલેટિલિટી વાયદામાં જોવા મળે છે. એવી રીતના 3 થી 4-5 દિવસથી લગાતાર છે વાયદામાં વોલેટિલિટીનું પ્રમાણ જોવા મળ્યું છે અમેરિકન આઈસ ફ્યુચર્સની અંદર. હવે આપણે જોઈએ ઘરેલું કોટન MCX ની અંદર આજની સપાટી જોઈએ તો 13 નવેમ્બરના રોજ છે આપણે ઘરેલું કોટન MCX ની અંદર વાયદાની અંદર 55,500 રૂપિયાનું લેવલ જોવા મળ્યું છે. અત્યારે હાલના ભાવે 180 રૂપિયાનો ઘટાડો 0.32% મંદી વાયદાની અંદર છે. આઈસ ફ્યુચર્સના ઉપર નહીં પણ ઘરેલું કોટન MCX ની અંદર છે આપણને હાજર બજારમાં રૂની ગાંસડીમાં જે ઘટાડો જોવા મળ્યો છે. ગાંસડી દીઠ 200 રૂપિયાના અલગ અલગ રાજ્યોમાં છે તમામ ગ્રેડની અંદર ઘટાડા જોવા મળ્યા છે. એ ઘટાડા છે ઘરેલું કોટન MCX ઉપર 180 રૂપિયાનું દબાણ લાવતા જોવા મળે એવું હાલ લાગી રહ્યું છે. 0.32%ની મામૂલી મંદી સાથે વાયદો 180 રૂપિયાના ઘટાડા સાથે અત્યારે ટ્રેડ કરતો જોવા મળે છે. હવે આપણે જોવાનું રહેશે કે બંને વાયદાની અંદર થોડું દબાણ જોવા મળ્યું છે. રૂના ભાવમાં પણ દબાણ જોવા મળ્યું છે. હાજર બજારમાં ઘાસડીની અંદર ઘટેલો ભાવ જોવા મળ્યો છે. કપાસ બજારની અંદર 5-10 રૂપિયાનો ઘટાડો વધારો કરીને વેપારીઓ ખરીદી રહ્યા છે. પણ વારંવાર તમને ચિંતાથી દૂર કરવા માટે અહીંયાથી ભાગ રજૂ કરવામાં આવતો હોય છે. દિવસનો ભલે માત્ર એક જ ભાગ તમારી સામે રજૂ થતો હોય છે, રાત્રે 10 વાગે પણ તમારી સામે રજૂ થતો હોય તો તમને વધારે ફાયદો મળે અથવા તો તમે વધારે પડતા તમારા પાકને લઈને અથવા તો તમે માર્કેટિંગ યાર્ડોની અંદર ભાવ જોઈને ચિંતામાં ન આવી જાવ એ માટે ખાસ અહીંયાથી ભાગ છે આખા દિવસનો પ્રેરિત ભાગ છે આવતો હોય છે અને એ પ્રેરિત ભાગની અંદર તમારી સામે છે તમામ માહિતી સાથે મુદ્દાઓ સાથે ભાગ રજૂ કરવામાં એ માટે જ અહીંથી ખાસ આવતો હોય છે, કારણ કે તમે એ વિશે છે વિશ્લેષણ લઈ શકો છો અને એ દિવસની તમને માહિતી છે પૂરેપૂરી સરળતાથી ચિંતા વગરની મળી શકે એ માટે અમારા ટાઈમનો થોડો ઉપયોગ કરીને તમારી સામે ભાગ રજૂ કરતા હોઈએ છીએ. હવે મળીએ નવા ભાગ સાથે, ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.